આગળ વાત વડોદરાની કરીએ તો વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। તાંદલજામાં કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે। અકસ્માત કરી કાર ચાલક ભાગવા જતા લોકોએ તેને ઝડપી પાડ્યો। કારમાં ચાલકની સીટ નજીક જ દારૂની બોટલ પડી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે નશામાં બેફામ કાર ચલાવીને નબીરાએ આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। જેપી રોડ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તાંદલજામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન મોદી જોડાયા છે આપણી સાથે। હિરેન, શું છે આ સમગ્ર મામલો? જી ખાસ કરીને જંખના વાત કરીએ સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનો અમલ ચુસ્તપણે થઈ રહ્યો હોવાના કાગળ ઉપર જાણે દાવા થતા હોય એવું લાગી રહ્યું છે। જે પ્રમાણે દારૂ છૂટથી મળી રહ્યો છે એ જ પ્રમાણે અકસ્માતોની પણ સંખ્યામાં વધારો થાય છે અને ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતોની સંખ્યામાં સતત વડોદરા શહેરમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ જે વિડીયો આવ્યો છે સામે તાંદલજા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। તાંદલજા વિસ્તારની અંદર કોઈ બાઇક સવારને અડફેટે લઈ કાર ચાલક છે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। થોડે આગળ જતા જ લોકોને ખબર પડતા લોકોના ટોળાએ તેને રોક્યો હતો અને રોકીને કારમાંથી બહાર કાઢતાની સાથે જ લોકોએ જોયું તો દારૂની બોટલ, એના જે બ્રેક ને એક્સિલેટર છે ત્યાં સ્કેન્ડલ પાસે જ દારૂની બોટલ હતી। નબીરો પીધેલી હાલતમાં હતો। તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ બાબતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે। જી જંખના। જી આભાર હિરેન સમગ્ર માહિતી। તો આ સમગ્ર દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો। ગઈકાલના આ દ્રશ્યો છે કે જ્યારે અકસ્માત કરવામાં આવ્યો હતો અને અન્ય પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે એક બાદ એક વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। અનેક નબીરાઓ દારૂ પીને ગાડી ચલાવતા હોય છે અને લોકોના જીવનું જાણે જોખમ કરી દેતા હોય તે પ્રકારે ખુલ્લા રસ્તે નબીરાઓ દારૂ પીને નીકળતા હોય છે। એક તરફ કહેવામાં આવે છે કે ગાંધીનું ગુજરાત છે, અહીંયા નશા બંધી છે, પરંતુ ઠેર ઠેર અને સમયાંતરે દારૂની બોટલો અહીંયા ઝડપાતી હોય છે અને સાથે જ આ રીતે નબીરાઓ પણ ઝડપાતા હોય છે, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે।